ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો વાગી ગયા છે સવારના 8:15. આપણે નીકળી જવું પાછી દુકાને. ડેઇલીનું રૂટીન જે છે એ જ સવારનું. દુકાન ખોલી નાખવાની, પછી માલ સામાન કાઢશું, પછી તમને ટાઈમ રહેશે તો બતાવશું. ગ્રાહકમાં આવીશું તો નહીં બતાવી. વાતાવરણ છે સારું, આજે એકદમ ક્લીન. તો મળીએ સીધા દુકાને. વાગી ગયા 11:30. હું આવી ગયો પુષ્કરની ન્યા. હું પીવા ચા પીવા. તારે બોલ ને, બોલ હરામી બોલ. मेरे को ये मारो का खोपड़ी तोड़ साले का એ લીંબા ચા દે. લીંબુ એ લીંબુ એના ઘસવામાં રેડી હે. હું ઘસેલ્યા? હા, આદુ ઘસે. જો ઉડ્યું આ લીંબુ, આ લીંબાનો ભાઈ પોયરો, છોટો પોયરો. વરસાદ આવી ગયો છે. હા, પછી બોલ આગળ બોલ. વરસાદ આવી ગયો પછી શું કરવાનું? કાંઈ નહીં, ચાલો ચા પી લે. આ બના ક્યારે ત્યાં નક્કી નહીં. તો બપોરના વાગી ગયા 3:15 અને હું દેવા નીકળી ગયો છું માલ. જો આ સામાન છે ડિલિવરી કરવાનો, એ ડિલિવરી કરવા નીકળી ગયો છું. આપણી ગાડી લઈને જાઉં છું. ધીમે ધીમે પોગીશ ડિલિવર કરીને. અને આજ કહેજો કે આજનો લુક કેવો લાગ્યો તમને બધાને. આજનો લુક બધાને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં કહેજો. કેમ કે આ દાઢીને વાળ કટાવ્યા, કેમ કે એવું હતું કે નેક્સ્ટ મંથમાં શ્રાવણ મહિનો ચાલુ થાય છે, એટલે આખો શ્રાવણ મહિનો રહેવાનો છે. એના કારણથી વધારે દાઢી વાળ વધી જાય, એટલે અમે દાઢીને વાળ મેં કઢાવી નાખ્યા છે. તો ચાલો ડિલિવરી કરી લઈ, પછી તમને મળીએ. વાગી ગયા છે સાંજના 8:15. આપણે જવાનું છે દુકાન વધાવીને. દુકાન વધાવવા ગઈ છે 2, એટલે તો હવે આપણે નીકળી જાય ઘરે. જમવા લાગી છે ભૂખ, કેમ કે સાંજે થોડું કામ છે. એક દુકાન વધાવી દીધી, બીજી દુકાનનો સામાન મૂકી દીધો. બીજી દુકાને આપણે વધાવી લઈ, પછી તમને મળીએ સાંજે. આપણે ગયા હતા પાર્સલ નાખવા. પાર્સલ બસમાં એક મોકલવાનું હતું, એટલે બસમાં મોકલી દીધું એક પાર્સલ. હવે જઈ છીએ ફ્રેન્ડ સર્કલ પાસે, આપણા ગ્રુપ પાસે. આ છે અમારો વરાછાનો રોડ. આવી ગયો ચીકુવાડીનો બ્રિજ, કેબલ અમારો લોખંડનો બ્રિજ છે. વાગી ગયા છે 11:15. જમાત બેસી ગઈ નીચે, હરીના ઘરની નીચે. આજ નવા સમાચાર જાણવા મળ્યા છે અત્યારે હાલમાં. બ્રેકિંગ ન્યૂઝ રોકેટ જેવા આમ સીધું આમ ચંદ્રયાન 4 હા, ચંદ્રયાન 7 હાલો ને, ભવિષ્યમાં આગળ જાય. હવે શું છે આજના સમાચાર? અમે એવી ઉડતી સંદેશ ન્યૂઝમાં આવ્યું હતું ને અત્યારે લાઈવ મળી ગયું છે કે સંજયભાઈ યુટ્યુબ ચેનલ કર્યા. સંજયભાઈ ચાલુ કરીએ થોડાક સમય. વાહ છીએ કે અમારા ગ્રુપમાં બધા યુટ્યુબર થઈ જશે, વાહ મારી સિવાયના. એડિટર તો રાખવો પડે ને, હેન્ડલ કરવા વાળો રાખવો પડે. એમાં પહેલા એવું હતું કે કોક નવો બ્લોગર બનતો ને તમે એને કોંગ્રેચ્યુલેશન કરતા. આને કરો. અમારા બધા બ્લોગર છે જે ન હોય ને અમે એને કોંગ્રેચ્યુલેશન કરી. ઊંધું ભાઈ એમાં જો ભાઈ બધાને નાતા આવડતું હોય, હે બધાને નાતા આવડતું હોય, એકાદા કપડાને ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે. અરે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા, બ્રેકિંગ ન્યૂઝ. અચ્છા, ગુજરાત તને ખબર પડી? ગુજરાત ન્યૂઝમાં, સંદેશ ન્યૂઝમાં આવ્યા સંજયભાઈ યુટ્યુબ બ્રેકિંગ ન્યૂઝ ચેનલ થઈ ગઈ. જો વેરી ગુડ કે કોંગ્રેચ્યુલેશન. ઘડીક તો આમ આવું કેમ આ મોઢું? ઘડીક ધક્કો લાગી ગયો મને. કેવો સંજયભાઈ, કેવું નામથી કરવાના? તો ઠીક છે, તારા વાળ કોણ લઈ ગયું? ટમ ટમ. દાઢી વાળ ને ક્યાં ગયું?
ઈ ક્રિનાલી બહુ કહેતી હતી ને કપાઈ નાખ ના કપાઈ ના નાખ ના ના ગાની ના એને રીલ જોઈ હતી છપરી બનાવવા માટે શીખવા મારી પાસે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी રોજ એમ કહેતી હતી કે આ દાઢી વાળ હું રેખા છે બાવો બની જાઓ અહીંયા વહી જાજો આમ શ્રાવણ મહિનો રહે તો કેવડી એવડી દાઢી કરશે મને ખબર છે ઈ ઘસકાવતી હતી એને એટલું બાયુથી બીજો ભાઈ હા હું થાનો મને બેઠો આપણે કાં બોલવાનું બાયુથી બીજ એમ આપણા ગ્રુપમાં નો હાલે भाई तू आग में पेट्रोल क्यों डाल रहा है સાની માનીનો બે તારે આવશે ત્યારે તને ખબર પડશે દીકરા અત્યારે તું જે બોલસ ને અત્યારે ઈ સમય પછી નહીં આવે અત્યારે વાંધો શું આવે દાઢી એ તો કે હે દાઢી અહીંયા મળો કાંઈ વાંધો ન વધારે જ છે મેં ઘટાડી દીધી ને તે એ તો મેં આની થોડી કાઢી હતી હા શું કામ ઈ મારા મમ્મીના કહેવા ઉપર કે ભાઈ આ સારું ન લાગતું એ ખરકી આખી દાઢી ઉતારી મેં આખી ઉતારી અચ્છા તને શું વાંધો આવ્યો મારા ઘરેથી વાંધો ઘરેથી એમ હું કીધું હું ઘરવાળીથી નથી આવ્યો એને જ કાલ વોઇસ પડી ગયો કાલે કહી દીધું તું મોઢે હું કહેશો મારા ઘરેથી કહી દીધું ઘરવાળી થી વાંધો નથી આવ્યો એમ નહીં કાલનો બ્લોગ જોઈ લેજે ઈ તો જોયો ઈ તો ખબર છે પણ આજે સવારે કીધું ઘરેથી એટલે કે દાઢીન વાળ કપાઈ આવો આ બધ કેમેરા રાખ ને શું કીધું ઘરેથી દાઢી વાળ કપાઈ આવો કીધું બસ એમ જ હું કામ એમ નહીં પૂછ્યું નથી સારો લાગતો એમ પણ કેમ નથી સારું લાગતું? બાવા જેવો લાગે એમ છોકરા બાવા જેવા તું કે કારણ કે આમ સ્વામી બની જાય ને. સ્વામી નથી ક્યાં દાઢી વાળ હોય ન હોય સ્વામી છે. કેટલા જોવા તારે એક જગ્યા કેટલા જોવા બતાવો મેં તારે આટલું એક જગ્યા રાખી અહીંયા આપણે આશ્રમ છે કઈ આશારામ બાપુ ન્યા તારે તું એનું એની જ વાત કરું. એક કામ કર તારે ઓલા સાધુ બનવું હોય ને તો ટકોઈ કરાવવો પડે ને દાઢી મૂછીને હાવ કઢા નાખ. કયા? વાળ સ્વામિનારાયણનો ખેંચી નાખો. ભગત બન. નહીં નહીં છે 12:15 12:30 લાવો તો નાસ્તો ત્યાં સુધી નાસ્તો હાલતો રહે એનો બ્લોગ લીધો નથી કેમ કે આજે હું બહાર ગયો તો એકલો ફટાફટ પાછો ઘરે બી આવ્યો નાસ્તો લઈ તો હવે ફટાફટ રસ્તો જ્યાં લેતો હતો ને તકલીફ પડી પોલીસવાળા આવી ગયા બંધ કરાવી તમને ન પકડી ગયું? નહીં તો કાલે પણ કમેન્ટના જવાબ આપ્યા હતા આજે પણ કમેન્ટના જવાબ આપવાના છે આજે જોઈએ કેટલી કમેન્ટ છે કોને કેવી કમેન્ટ કરી તો દિનેશ નકુમ રાધે રાધે ઈ ભાઈ દર એક જ કમેન્ટ હોય રાધે રાધે ફરહાન શેખ દિલાલીને ફરવા લઈ જાઓ ને તો મનોજભાઈને જાડીઓ કોઈ કહેતા નહીં આશીષભાઈ મનોજભાઈનો ઇજ્જતનો સવાલ છે ઓ હવે તો લઈ જવો ફરવા લઈ જશું તમારી પણ વાત રાઈટ છે લઈ જશું પણ તારીખ તો નજીક આવવા દો એટલે લઈ જાય સારું તો તમે કીધું નકર લઈ જાય એમ જ ના. જોગી સુપર બ્લોગ બાય ફૂલ સપોર્ટ થેન્ક યુ વેરી મચ 5 સ્ટાર હેરિક ક્રિનાલી બેવ ક્રિનાલી બેન મોટી માણસ છે ભાઈ એની વાત ના કરાય बात तो सही है એ વાત એ સાચી છે એવું કોણે કીધું મોટું માણસ છે સાચી હે છે આવું છે બીબીઆર પર્સન નાઇસ બ્લોગ એન્ડ જય શ્રી રામ તમે નવા ફ્રેન્ડ મીમ્સ અપડેટ કરો છો એમાં વ્લોગ જોવાની મજા આવે છે થેન્ક યુ કરશું હજી કંઈક નવું મીમ્સ મગજમાં આવશે એટલે નાખશું એવું હા દીપક સોની જય મહાકાલ આ પાછા કંઈક યુઝર છે નામ નથી એનું બુટ્ટીભાઈ ફૂલ મોજ આવે છે બ્લોગમાં આવશે હજી મોજ આવે થેન્ક યુ વિવેક બારૈયા તમારો નંબર મોકલો મનોજનો મારો નંબર જોઈએ છે કે મનોજનો નંબર જોઈએ એ કાલ Confirm જણાવો કરો. કન્ફર્મ કરીને કાલ જણાવો વિવેક બારૈયા જય શ્રી રામ જય શ્રી રામ આદિ ભૂટિયા આદિ ભૂટિયા મેં કીધું મારું ભૂટિયા આવી ગયું એવું લાગ્યું ભાઈ વિડીયોમાં કાંઈ ના ઘટો એક નંબર જય શ્રી રામ જય શિવાજી મહારાજ જય શ્રી રામ જય શિવાજી મહારાજ મિલન સાકરિયા મનોજ જાડિયો નહીં જાડિયો નથી એની આઈડીમાં જાઓ એ બોડી બિલ્ડર છે જીમ કરે છે બડી જીમ નામ છે એનું ઇન્સ્ટામાં જીમ બડી ઇન્સ્ટામાં નામ છે એટલે જોઈ લેજો એમાં કેવું સ્ટ્રેચિંગ કરે છે કેમ કે કેવું મનોજભાઈ જાડિયા નથી હા. એની ફિટ એન્ડ ફાઇન બોડી છે વિક્રમ પટેલ આશીષભાઈ તમારી ઉપર ક્રિનાલી બેન ગુસ્સો કરે છે
ત્યારે બ્લોગ જોવાની મજા આવે છે અને મૃણાલી બેનને ક્યાંક ફરવા લઈ જજો અને ત્યાંનો બ્લોગ બનાવજો. જય દ્વારકાધીશ. એ ગુસ્સો મારી ઉપર કરે એટલે તમને મજા આવે છે, એટલે તમારો મિનિંગ એમ છે કે એ ગુસ્સો કરે મારે માર ખાવાનો. એવું જ છું ને, કાંઈ નહીં. થેન્ક યુ સો મચ કે તમે બધા એને કહો છો કે એને ફરવા લઈ જાઓ એમ. લઈ જઈશ, તો કે આ લઈ જાય એમ જ નથી. લઈ જઈશ, ફરવા લઈ જઈશ, નો ડાઉટ. પણ આ તમે એમ કીધું કે ગુસ્સો કરે છે, બરોબર છે, તમે કામ એવું કરો તો હું ગુસ્સો કરું જ તે. તો તમને મજા આવતી હોય તો એ કરશે ગુસ્સો, તમને એન્ટરટેનમેન્ટ કરાવવા રાખશો તો તમને થોડો સપોર્ટ મળશે, અમારો સપોર્ટ લાગશે, તમે સપોર્ટ કરો. તો કમેન્ટ કરવા બદલ થેન્ક યુ વેરી મચ. તારા ડાકી ઝઘડો નહીં, લઈ જાશો ફરવા? હા લઈ જઈશ. અને ટાઈમ જય દ્વારકાધીશ. MP પરમાર, નાઇસ બ્લોગ, થેન્ક યુ. રાઠોડ પૃથ્વીરાજ, શું વાત છે? તમારું ગામ કયું છે? મારું ગામ જામનગર છે પ્રોપર, પણ હું ચંદ્રગઢ ગામનો છું, સૌરાષ્ટ્ર. વિશાલ ચૌહાણ, આશીષભાઈ તમારા ઇન્સ્ટાગ્રામની આઈડી આપો, બહુ મજા આવે છે. મારી ઇન્સ્ટાગ્રામની આઈડી હું કાલે તમને પર્સનલમાં હું તમને આપું, બરોબર? અને કમેન્ટમાં અત્યારે મારી એક આપી જ દઉં બધાને, ફોલો કરો, સપોર્ટ આપો. એમાં પણ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મિસ્ટર ક્રેઝી, એ મારી આઈડી છે. ન જડે તો મને કહેજો, મને ઇન્સ્ટાગ્રામમાં તો કે 100% નહીં નહીં જ જડે. આઈડી જેવી છે. એટલે હું કમેન્ટમાં કે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. મારી આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે જ, એમાંથી લઈ લેજો. જીલ ધોરાજીયા, તમારી દુકાન ક્યાં છે? મારી દુકાન સુરતમાં, સુરતની અંદર મોટા વરાછામાં, અને મોટા વરાછાની કૃષ્ણા ટાઉનશીપ યમુના ચોક પાસે હંસ સોસાયટીની સામે છે. 2 દુકાન છે મારી. ધનલક્ષ્મી પ્લાસ્ટિકની, મારી નહીં, મારા પપ્પાની છે. એટલે મારી તો ન કહેવાય, મારા પપ્પાની છે. હું ત્યાં હોય સવારથી 8થી લઈને સાંજના 8 વાગ્યા સુધી. જેને મળવું હોય આવી જજો, વસ્તુ લેવી હોય આવી જજો. આદિત્ય જોશી, મહાદેવ ભાઈ કેમ છો? વિડીયો સારા હોય છે તમારા. આવો મુંબઈ બાજુ ફરવા, લોનાવાલા જઈએ. એટલું બજેટ તો અત્યારે મંદીમાં છે નહીં, પણ વિડીયો સારો છે એ બદલ થેન્ક યુ. પણ આવશું ક્યારેક, સમય એવો લાગશે ને આવશે ને, માર્કેટ ખુલે, મંદી તેજી આવે થોડી, તો પછી અમે આવશું, ચોક્કસ આવશું અને તમને કહેશું. યુઝર કે મૃણાલી બેનને હેરાન ન કરતા ભાઈ. ભાઈ હું હેરાન નથી કરતો, એ મને હેરાન કરે છે. કોણ હેરાન કરે છે? હું જ હેરાન કરું. ભાઈ હું કોઈ નો દીકરો. યુઝર પાલીતાણા આવો, મૃણાલી બેનને લઈને આવો. આવશું. અહીંયા ફરવાય નથી લઈ જતા, મને પાલીતાણા લઈને ક્યાંથી આવે? પાલીતાણા આવું છું. થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. રાજેશ પીપલિયા, ગરડા સ્વામીના, જય સ્વામિનારાયણ. બલદેવ મારૈયા, જય દ્વારકાધીશ. પ્રકાશગીરી, મહુવા આવશું. મહુવાએ આવશું. એક જેવું લાગે ને તો દિવાળી લગભગ જવાનું થાય ને, લગ્ન છે, લગભગ ટૂર કરશું એવું લાગે છે. દિનેશ નકુમ, રાધે. જીડી દાભી, આશીષનું નામ બુટિયો કોને પડી? એની કહાની બહુ લાંબી છે. ફ્રેન્ડ સર્કલમાં જ પડ્યું છે, એનું કારણ કહી દો. કાનમાં મેં બુટી ભરી છે એટલે મારું નામ પડ્યું છે બુટિયો. પહેલાં બુટી કહેતા, હવે બુટિયો કહે છે. બધી જગ્યાએ હા, બધે બુટિયો જ કહે છે. તો તમામ સબસ્ક્રાઇબ મિત્રોને થેન્ક યુ વેરી મચ કમેન્ટ કરવા બદલ. આવો નવો સપોર્ટ આપતા રહ્યો, જેથી કરીને તમને અમે નવું બતાવવા રાખી. અમે સપોર્ટ કરજો અને કંઈક આ બાજા રાખે એવું કર. બાઈક બાજવાની બીજું બધું તો ઠીક, પણ તમે આજે દાઢી ને વાળ કપાવ્યા એટલે છે એવું બધું. જો દાઢીને વાળ કપાવ્યા એ તમને કાલના બ્લોગમાં જોયું જ છે, કેવો મને વાળ ખેંચી બધા બ્લોગમાં મારે છે. એટલે મેં વાળ કપાઈને દાઢી કટાઈને એમ એનું કારણ છે કેમ કે 5 તારીખે ચાલુ થાય છે શ્રાવણ મહિનો,
એટલે મારો શ્રાવણ મહિનો તો 5 તારીખે ચાલુ થાય, તમને વહેલા કેમ કપાયો એનું કારણ તો કે મને. શ્રાવણ મહિનો 5 તારીખે ચાલુ થાય એ પછી અત્યારે એટલે કપાયો, કેમ કે પછી ટાઈમ મળે ન મળે એટલે મેં વહેલા કપાવી નાખ્યા. પછી કોના જેવું થાય કે ટાઈમ રહી જાય શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય, મારે રહેવાનું આખો શ્રાવણ મહિનો, એટલે મેં દાઢી વાળ કઢાઈ નાખ્યા. ખબર છે મહિના દિવસ પાછું આવી જાય, ઘરની ખેતી છે, કેવી છે? ઘરની ખેતી છે. અને તમે વાળ તો કપાવો પણ આ નાના છોકરાને જેમ સાલિયા કટ જેવું કાં કપાવી આ સાલિયા કટ નો કહેવાય અને પ્રોફેશનલ કટ કહેવાય. પ્રોફેશનલ કટ લાગે છે કે નથી? પાછળથી મોટા રેખા આગળથી ટૂંકા કરી દીધા. તો જે લોકો સબસ્ક્રાઇબ મિત્રો જોવે છે એના ગ્રુપમાં કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને તમારો વધારો પ્યાર મળે અને અમને થોડોક વધારે સપોર્ટ આપો, જેથી કરીને અમે આગળ જાય, આવા બાયદા રાખે, તમને જોવાની મજા આવે, તમે થોડાક દાંત કાઢો. જો અત્યારે બેઠી પીવું બાયુને ખીજાવાની ટેવ પેલી ને લાયલા રાખે. તમે કામ જ એવા કરો તો ખીજાય. કાંઈ નહીં, ચલો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે નવા video- સબસ્ક્રાઇબ મિત્રોને પણ કહેવાનું કે થોડોક સપોર્ટ આપો. બોલવા દેવું છે કે નથી બોલવા દેવાનું? સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખો, થોડીક મજા આવે, કરી નાખો એટલે તમને મજા આવે. બોલ નથી બોલવું હોય જાઓ. જો બાયું રે તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી રામ, જય મહાદેવ. ગુડ નાઇટ.